નમસ્કાર દોસ્તો, જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જનરલ સ્ટડીઝ પેપર માટે એક એવા ટોપિક પર ચર્ચા કરવાના છીએ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ સંધિઓ અને એના પર ભારતનું શું સ્ટેન્ડ રહ્યું છે. આ આખું એનાલિસિસ તમને પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં સારા માર્ક્સ મેળવવામાં ચોક્કસપણે મદદ કરશે. તો ચાલો આજના સેશનની શરૂઆત એક મોટા અને રસપ્રદ સવાલથી કરીએ. જો એક બાજુ આપણે કહીએ છીએ કે ભારત વિશ્વ શાંતિનો હિમાયતી છે, નિશસ્ત્રીકરણની વાતો કરે છે, પણ બીજી બાજુ એનપીટી અને સીટીબીટી જેવી મોટી ગ્લોબલ ટ્રીટીઝ પર સહી કરવાની ના પાડે છે. તો આ જે વિરોધાભાસ જેવું લાગે છે એની પાછળનું સાચું કારણ શું છે? ચાલો આ જટિલ પણ ઇન્ટરેસ્ટિંગ મુદ્દાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે ભારતનો વિરોધ સમજતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણી પરમાણુ નીતિનો પાયો શું છે, એનું ફાઉન્ડેશન શું છે, અને એ પાયાનો સિદ્ધાંત હથિયારો બનાવવાનો ક્યારેય નહોતો, પણ આખી દુનિયાને હથિયાર મુક્ત બનાવવાનો હંમેશા રહ્યો છે. આ જે વાક્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એને ભારતની વિદેશ નીતિનો મંત્ર કહી શકાય. આનો અર્થ એકદમ સ્પષ્ટ છે. જો પરમાણુ હથિયારોને ખતમ જ કરવા હોય તો પછી દુનિયાના દરેક દેશે કરવા જોઈએ, એક સરખી રીતે, કોઈ પણ જાતના ભેદભાવ વગર. એવું તો ના ચાલે ને કે અમુક દેશો મસ્ત હથિયાર રાખીને બેસે અને બીજા પર પ્રતિબંધો લગાવે. મેન્સના આન્સર રાઇટિંગ માટે આ એકદમ સોલિડ પોઈન્ટ છે, એટલે ખાસ ધ્યાન આપજો. છેક 1988માં જ્યારે દુનિયા આ વિશે બહુ વિચારતી પણ નહોતી, ત્યારે ભારતે રાજીવ ગાંધીના નેતૃત્વમાં યુનાઇટેડ નેશન્સમાં એક નક્કર પ્લાન રજૂ કર્યો હતો. આ પ્લાન બતાવે છે કે નિશસ્ત્રીકરણ માટે ભારતની જે કટિબદ્ધતા છે એ ખાલી શબ્દોમાં નથી, પણ આપણા પ્રયત્નો હંમેશા પ્રામાણિક રહ્યા છે. સારું, તો હવે આપણે આવીએ છીએ પહેલી અને સૌથી વિવાદાસ્પદ સંધિ પર, જેનું નામ છે એનપીટી, એટલે કે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી. ચાલો હવે ડિટેલમાં સમજીએ કે ભારતે આ સંધિનો આટલો જોરદાર વિરોધ કેમ કર્યો. જો આપણે કાગળ પર જોઈએ તો આ સંધિનો હેતુ તો બહુ સારો લાગે છે. કોણ ના પાડે? દુનિયામાં પરમાણુ બોમ્બનો ફેલાવો અટકાવવો જ જોઈએ. પણ જે કહેવાય ને કે ડેવિલ ઇઝ ઇન ધ ડિટેલ્સ, બસ અહીંયા પણ મૂળ સમસ્યા એની શરતોમાં જ છુપાયેલી છે. અહીંયા જ આખી ગેમ છે. આ સંધિ શું કરે છે ખબર છે? એ દુનિયાને સીધા બે ભાગમાં વહેંચી નાખે છે. એક તરફ છે ન્યુક્લિયર હેવ્સ, એટલે કે એ 5 મહાસત્તાઓ જેમને કાયદેસર રીતે પરમાણુ હથિયાર રાખવાની છૂટ મળી ગઈ, અને બીજી તરફ છે હેવ નોટ્સ, એટલે કે ભારત જેવા બાકીના બધા દેશો જેમને પોતાના પરમાણુ કાર્યક્રમો બંધ કરી દેવા પડે. આ તો ખુલ્લેઆમ ભેદભાવ કહેવાય. અને બસ આ જ કારણે ભારતે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ સંધિ અન્યાયી છે. આ તો 5 દેશોની દાદાગીરીને કાયદેસર બનાવવાની વાત થઈ અને બાકીના દેશોની સુરક્ષા અને એમના સાર્વભૌમત્વ સાથે રમત કરવાની વાત થઈ. એટલે જ ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે કે જ્યાં સુધી આ સંધિ બધા માટે સમાન નહીં બને ત્યાં સુધી ભારત એના પર ક્યારેય હસ્તાક્ષર નહીં કરે. ચાલો એનપીટીની વાત તો પૂરી થઈ. હવે બીજી એક મહત્વપૂર્ણ સંધિ સીટીબીટી પર આવીએ, એટલે કે કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી. અને જોઈએ કે ભારતે આમાં એવી તો કઈ ટેકનિકલ ખામીઓ શોધી કાઢી હતી. આ સંધિનો હેતુ એ હતો કે કોઈ પણ પ્રકારના પરમાણુ પરીક્ષણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવે. હવે આ સાંભળવામાં તો ખૂબ જ સારું લાગે છે, પણ અહીંયા પણ એક મોટી સમસ્યા હતી, એક લૂપહોલ હતો. ભારતનો મુખ્ય વાંધો હતો સબક્રિટિકલ ટેસ્ટ પર. જો આ સંધિ જમીન પર બોમ્બ ફોડવા પર તો પ્રતિબંધ મૂકે છે, પણ જે વિકસિત દેશો છે જેમની પાસે સુપર કમ્પ્યુટર્સ છે એમને લેબોરેટરીમાં કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા નવા હથિયારોનું પરીક્ષણ કરવાની છૂટ આપે છે. આ એક એવી છટકબારી છે જે P5 દેશોને એમના હથિયારોને વધુને વધુ આધુનિક બનાવવાની છૂટ આપે છે, જ્યારે ભારત જેવા દેશો માટે એ દરવાજા બંધ કરી દે છે. તો શું આ બધી વાતોનો અર્થ એવો થાય કે ભારત ખાલી વિરોધ જ કરતું રહે છે? જી બિલકુલ નહીં. હવે આપણે જોઈશું કે કેવી રીતે ભારતે માત્ર વિરોધ જ નથી કર્યો, પણ એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે હંમેશા રચનાત્મક ભૂમિકા પણ ભજવી છે. આ ટેબલ ક્વિક રિવિઝન માટે પરફેક્ટ છે. તમે જુઓ, ભારતે 1963ની પીટીબીટી પર સહી કરી છે. કેમ? કારણ કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ખુલ્લા પરીક્ષણોનો વિરોધ કરે છે, જે ભારત પણ માને છે.
પણ એનપીટી, સીટીબીટી અને છેલ્લે આવેલી ટીપીએનડબ્લ્યુ સંધિનો વિરોધ કર્યો છે કારણ કે આ બધી કાં તો ભેદભાવપૂર્ણ છે અથવા તો નિશસ્ત્રીકરણ માટે જે સાચી પ્રક્રિયા હોવી જોઈએ એનું પાલન નથી કરતી. આ બતાવે છે કે ભારતના નિર્ણયો હંમેશા સિદ્ધાંતો પર આધારિત રહ્યા છે. ભારતે હંમેશા યુનાઇટેડ નેશન્સના એકમાત્ર અધિકૃત મંચ કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ સીડીમાં સક્રિયપણે ભાગ લીધો છે અને ભારપૂર્વક કહ્યું છે કે નિશસ્ત્રીકરણ માટેનો કોઈ પણ નિયમ બહુપક્ષીય રીતે અહીં જ બનવો જોઈએ. એટલું જ નહીં, પરમાણુ આતંકવાદના ખતરાને રોકવા માટે જે ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ યોજાઈ હતી એમાં પણ ભારતે એક લીડર તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. ચાલો હવે આજના સેશનના સૌથી પ્રેક્ટિકલ ભાગ તરફ આગળ વધીએ, એ માહિતી જે તમને પરીક્ષામાં સીધા જ માર્ક્સ અપાવી શકે છે. આ જે ફેક્ટ્સ છે એને મગજમાં બરાબર ફિટ કરી લેજો. પ્રિલિમ્સમાં ઘણીવાર જોડકા જોડો કે પછી સીધા એમસીક્યુ તરીકે આમાંથી સવાલો પૂછાય છે. જેમ કે કઈ સંધિ પર ભારતે સહી કરી છે? તો જવાબ છે પીટીબીટી. સબ ક્રિટિકલ ટેસ્ટનો મુદ્દો કઈ સંધિ સાથે જોડાયેલો છે? જવાબ છે સીટીબીટી. આ બધું જ ખૂબ જ મહત્વનું છે. અને હવે વાત કરીએ મેન્સની. તમારા જવાબમાં આ કીવર્ડ્સનો ઉપયોગ અવશ્ય કરજો. ડિસ્ક્રિમિનેટરી ન્યુક્લિયર રિજીમ, યુનિવર્સલ, વેરિફાયેબલ એન્ડ નોન ડિસ્ક્રિમિનેટરી ડિસઆર્મામેન્ટ અને ખાસ કરીને રાજીવ ગાંધી એક્શન પ્લાન 1988. આ શબ્દો જ્યારે તમારા જવાબમાં દેખાશે ત્યારે એક્ઝામિનરને ખબર પડશે કે તમને વિષયની ઊંડી સમજ છે અને તમારા જવાબનું વજન આપોઆપ વધી જશે. જો તમારે આખા વિષયનો સાર એક જ વાક્યમાં આપવો હોય તો આ વાક્ય પરફેક્ટ છે. આની સાથે તમે તમારા નિબંધ કે જવાબનું એક શાનદાર સમાપન કરી શકો છો. તે ભારતની આખી નીતિને સ્પષ્ટ રીતે રજૂ કરે છે કે ભાઈ, ભારત પરમાણુ હથિયારોનો ફેલાવો રોકવા તો માંગે જ છે, પણ એ પ્રક્રિયા ન્યાયી અને સૌને સમાન રીતે લાગુ થવી જોઈએ. તો મિત્રો, આશા રાખું છું કે આ વિશ્લેષણ તમારા માટે ખૂબ ઉપયોગી રહ્યું હશે. જો તમને આ વિષયને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિષય સાથે. જય હિન્દ.